મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું મહાત્મ્ય, વ્રતની વિધિ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાના 5 અધ્યાયનું પાઠ કરીશું, કથા સાંભળશું. મિત્રો, સત્યનારાયણની આ કથા દર પૂનમે કે પછી જ્યારે ઘરે ગણપતિ બેસાડ્યા હોય ત્યારે કરવાથી તે ઉત્તમ ફળ આપે છે. પરંતુ જે વ્યક્તિ આ કથા કરવાની ઈચ્છા રાખતા હોય છતાં પણ સમય અને સંજોગ અનુસાર કે પછી શક્તિ અનુસાર જો આ કથા નથી કરી શકતા તો એ પોતાની જાતે વેદાંતી બ્રાહ્મણ વગર પણ ઘરે રહીને આ કથાનું વ્રત પૂજન કરી શકે છે. તેવી રીતે સચોટ વિધિ આ વિડીયોમાં જણાવેલી છે અને ભગવાન સત્યનારાયણના 5 અધ્યાય આ વિડીયોમાં સાંભળશું. તો આ રીતે પૂજન વિધિ કરીને અને 5 અધ્યાયનો પાઠ કરીને ઘર મેળે જ કથા સંપન્ન કરી શકો છો. જે હાલના સમયને અનુકૂળ ઘર મેળે કથા પૂજન કરવાથી ખૂબ જ ફળદાયી નીવડશે. સાથે ઘરમાં ધૂપ દીપ અને ભગવાનના મંત્ર ઉચ્ચાર અને કથા સાંભળવાથી એક દિવ્ય શક્તિ અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થશે, જેથી ઘરમાં શુદ્ધ વાતાવરણ સર્જાશે અને રોગ અને દ્વેષનો નાશ થશે. તેમજ ઘરમાં રહેલી પૂજા સામગ્રીથી આ કથા કરી શકાય છે, જેમાં કોઈ વધારાનો ખર્ચ કે કોઈ નિયમ નથી હોતો. માત્ર થોડા ફળ ફૂલ અને પૂજાપો તેમજ સવાયો પ્રસાદ બનાવવાનો હોય છે. એટલે કે ભગવાનને પ્રસાદમાં જે શીરો બનાવીને ધરીએ તે સવાશેર લેવાનો હોય છે. એટલે કે સવાશેર રવો, સવાશેર ઘી, સવાશેર દૂધ અને સવાશેર સાકર લેવી. આ રીતે ખૂબ જ ઓછી વિધિથી કોઈ પણ નિયમ વગર ઉત્તમ ફળ આપનારું આ વ્રત છે. આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું ખૂબ જ મહાત્મ્ય છે. ભગવાન સત્યનારાયણની કથા ખાસ કરીને ગુરુવારે અને પૂર્ણિમાના દિવસે જો થાય તો તે ઉત્તમ ફળ આપે છે. તેમજ વ્રતની કથા સાંભળવા માત્રથી ઘરમાં જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ નવા ઘરમાં ગ્રહ પ્રવેશ કરતી વખતે તેમજ ભાદરવા મહિનામાં જ્યારે ગણપતિ બેસાડીએ ત્યારે અને ઘરમાં કોઈના જન્મદિવસ વગેરે હોય અને કોઈ પણ શુભ કાર્યની ઈચ્છા પૂર્તિ થયા બાદ આ કથા કરવી અથવા સાંભળવા માત્રથી મનુષ્યના જીવનમાં તથા ઘરમાં શુભતા આવે છે. મિત્રો, સત્યનારાયણ ભગવાનનું આ વ્રત ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત ઓછા સમયમાં વધારે ફળશ્રુતિ આપે છે. એટલું જ નહીં, પરંતુ દરિદ્ર વ્યક્તિ દ્રવ્યવાન બને છે, બંદી બંધનમાંથી મુક્ત બને છે, ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે અને સંતાનહીન વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવામાં કોઈ સમય કે સ્થળનું બંધન નથી હોતું. કોઈ પણ જાતિનું કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ વ્રત કરી શકે છે. જો બધી સામગ્રી ન મળે તો યથાશક્તિ અનુસાર જે સામગ્રી મળે તે સામગ્રીથી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરે છે તેને મહાપુણ્ય મળે છે. આ વ્રત એકદમ સાદું અને ભક્તિભાવથી થાય તેવું છે. તેનું ફળ ઘણું મોટું છે. આ વ્રતના પ્રસાદનો પણ મહિમા ઘણો છે. જેનો પ્રસાદ આરોગવો એ કલ્યાણકારી છે, પણ મહાપ્રસાદનો ત્યાગ કરવો તે દુઃખદાયક છે. માટે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા ગમે ત્યારે અનુકૂળતાએ કરવી અને પ્રસાદ લેવાથી ધન, માન અને વૈભવ પ્રાપ્ત થાય છે અને મનવાંછિત ફળ મળે છે. આ વ્રત સુખ સંપત્તિની પ્રાપ્તિ માટે કરાય છે. કેટલાક લોકો તો દર માસે અથવા દર વર્ષે શ્રદ્ધાથી આ વ્રત પૂજન કરે છે અને સંસારના સુખ, શાંતિ અને મોક્ષ મેળવે છે. મિત્રો, જો દર મહિને ભગવાન સત્યનારાયણની કથા ન કરી શકીએ તો વર્ષમાં માત્ર એકવાર આ કથા જરૂર કરાવવી જોઈએ. ભગવાન સત્યનારાયણની કથા અને પૂજન કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ નાશ પામે છે અને ઘરની દરિદ્રતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને ધન લાભ થાય છે. મિત્રો, સત્યનારાયણની વ્રત કથા અને પૂજનમાં ઘરના પરિવારના બધા સભ્યોએ જરૂર હાજર રહેવું જોઈએ, જેથી ભગવાન સત્યનારાયણની પૂજા અને કથા કરતી વખતે એક દૈવી શક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરે છે, જેનાથી ઘરના દરેક સભ્યો પર તેનો પ્રભાવ પડે છે અને ઘર અને પરિવારના સભ્યો રોગ અને દ્વેષથી દૂર રહે છે. મિત્રો, આ હતું સત્યનારાયણ ભગવાન વ્રતનો મહિમા. હવે સાંભળીએ વ્રતની વિધિ. આ કથામાં 5 અધ્યાય આવે છે. ભગવાન સત્યનારાયણની કથા ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ, જેનાથી જીવનમાં સત્યતા અને પવિત્રતા આવે છે. ભગવાનની કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે.
સત્યનારાયણની કથા પવિત્ર સ્થળ, દેવ મંદિર કે ઘરમાં એમ બધે જ થઈ શકે છે. જે જગ્યાએ ભગવાનની સ્થાપના કરવાની હોય તે જગ્યાએ ગંગાજળ છાંટી પવિત્ર કરવી અને બાજટ પર કેળના પાંદડાનું સુંદર મંડપ બનાવી ફૂલના હાર અને તોરણથી શણગારવું. સત્યનારાયણ દેવની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા અને કથા નિર્વિઘ્ને થાય એ માટે સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશ, ગૌરી અને ત્રિદેવ સહિત નવગ્રહનું પૂજન કરવું. સાથે આપણા કુળદેવી અને પિતૃદેવનું પણ પૂજન કરવું અને આપણા ઈષ્ટદેવ આપણે જ્યાં રહીએ છીએ તે ભૂમિ એટલે કે સ્થાનદેવનું પણ પૂજન કરવું. મિત્રો, સૌ પ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરતા સમયે આ મંત્ર બોલીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આમ ભગવાન ગણેશને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન અર્ચન કરાવી અબીલ, ગલાલ, કંકુ, પુષ્પ આદિથી પૂજા કરવી. સાથે રિદ્ધિ સિદ્ધિની પણ પૂજા કરવી. ત્યારબાદ માતા ગૌરીનું ધ્યાન ધરવું. નમો દેવયે મહાદેવયે શિવાય શત શત નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાયે નિયતાઃ પ્રણતાઃ સમતામ. અને ત્રિદેવ સહિત નવગ્રહનું પૂજન સ્મરણ કરીશું. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ઉમીશુતે કુતસ્ય ગુરસ્ય શુક્રઃ શનિ રાહુ કેતુવ સર્વે ગ્રહા કાંતિકરા ભવંતુ. આ રીતે મંત્રનું સ્મરણ કરી ચંદન, અક્ષત, અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પ આદિ ચડાવી પ્રભુને વધાવવા. આ પછી ધૂપ કરી દીવો પ્રગટાવો. ત્યારબાદ પાનનું બીડું મુખવાસ માટે અર્પણ કરી અને યથાશક્તિ ફળ ચડાવવા અને ભગવાન ગણપતિને ચરણોમાં મસ્તક નમાવી નમન કરવું. ત્યાર પછી બાજટ પર ચોખાની ઢગલી પર તાંબાના કળશનું સ્થાપન કરવું. કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં અબીલ, ગલાલ, કંકુ, પુષ્પ, દૂર્વા નાખવી. ચોખા અને સોપારી પધરાવવા અને યથાશક્તિ રોકડ સિક્કો પધરાવી કંઠે સૂતર વીંટાળવું. ઉપર 5 આંબાના કે પછી નાગરવેલના પાન મૂકી શ્રીફળ મૂકી સ્થાપન કરવું. આ રીતે દીવો પ્રગટાવી કળશ સ્થાપન કરી હાથમાં ચોખા રાખી વરુણાય નમઃ એ મંત્ર બોલી ચોખા કળશને વધાવવા. ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિની પૂજા કરવી. એ માટે બાજટ પર સફેદ વસ્ત્ર પાથરી ચોખાના અષ્ટદળ પર મંડુકાદિની પૂજા કરી કળશ ઉપર મૂકી માતા લક્ષ્મી સહિત લક્ષ્મી નારાયણની મૂર્તિને પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવી. ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી અબીલ, ગલાલ, કંકુ, ચોખા, સુગંધાદિત પુષ્પ આદિથી પૂજા કરી ષોડશોપચાર પૂજન કરવું. ત્યારબાદ ડાબા હાથે ચોખા લઈ જમણા હાથે વધાવવા અને પુષ્પ આદિથી વધાવી ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. પાઠ કરતી વખતે જેમ જેમ ભગવાનનું નામ બોલાતું જાય તેમ તેમ એક તુલસીપત્ર શ્રદ્ધા અને ભક્તિભાવથી લક્ષ્મીનારાયણ દેવને ચડાવવું. જો તુલસીપત્ર ખૂટે તો ચોખા કંકુવાળા કરી તેના 2 દાણા તુલસીપત્રના બદલે ચડાવવા. આ રીતે લક્ષ્મીનારાયણની પૂજા થયા બાદ ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાયનું શ્રવણ કરવું. મિત્રો, આ હતી ભગવાન સત્યનારાયણ કથાની પૂજન વિધિ. હવે આપણે સાંભળશું ભગવાન સત્યનારાયણની કથાનો અધ્યાય પહેલો. શ્રી વ્યાસજી બોલ્યા, એક સમયે અયોધ્યા પાસે આવેલા એક પવિત્ર તીર્થ નૈમિષારણ્યમાં તપ કરનાર શૈનકાદિક ઋષિઓ એકત્રિત થયા હતા. પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી ભગવાન વેદવ્યાસના પ્રધાન શિષ્ય શ્રી સૂત પુરાણી પણ ત્યાં હાજર હતા. ઋષિઓએ દંડવત પ્રણામ કરી શ્રી સૂત પુરાણીને અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. તેઓ બોલ્યા, હે મહામુનીશ્વર, એવું કયું વ્રત કે તપ કરવાથી માણસને ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી જીવનને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે? તે સર્વ અમે સાંભળવા ખૂબ જ ઉત્સુક છીએ, માટે તે અમને વિસ્તારપૂર્વક કહો. ત્યારે શ્રી સૂત બોલ્યા, હે મહર્ષિઓ, એક વખતે યોગીરાજ નારદ મુનિએ એવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને તેનો જે પ્રત્યુત્તર આપ્યો હતો તે આજે હું તમને કહું છું. તે બધા તમે એકચિત્ત થઈ ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે પરોપકારની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ નારદજી મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં તેઓ શ્રીએ જુદી જુદી જાતિઓના લોકોને પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિવ્યાધિથી ઘેરાયેલા જોયા. કયા ઉપાયથી આ સર્વ પ્રાણીઓના દુઃખ ચોક્કસ દૂર થાય
એવો મનમાં વિચાર કરી અને યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા. ત્યાં તેમણે શુક્લ વર્ણ, ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાળાથી શોભતા ભગવાન નારાયણને જોયા અને દેવાધિદેવ નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી નારદજી બોલ્યા, જેને વાણીથી અને મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન, હું આપને વંદન કરું છું. હે ભગવાન, આપ આદિ, મધ્ય અને અંતરહિત છો. આપ નિર્ગુણ હોવા છતાં રજ અને તમોગુણના સર્જનારા છો. દરેક પ્રાણી અને પદાર્થના મૂળ કારણરૂપ છો. તમને સાષ્ટાંગ નમસ્કાર હો. નારદજીની આવી સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે અહીં શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું ઈચ્છા છે તે મને કહો. તમે જે કંઈ પૂછશો તે સઘળું હું તમને કહીશ. ત્યારે શ્રી નારદજી બોલ્યા, હે ભગવાન, મૃત્યુલોકમાં સર્વ કોઈ દુઃખી છે. જુદી જુદી જાતોમાં ઉત્પન્ન થયેલા સકળા લોકો પોતાના પાપ કર્મથી પીડાય છે. હે નાથ, જો આપની મારા પર કૃપા હોય તો તેઓના દુઃખ કોઈ નાના ઉપાયથી કઈ રીતે દૂર થઈ શકે તે મને કહો. હું તે જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. માટે તમે જે વ્રત કરવાથી મનુષ્ય સંસારના મોહમાંથી મુક્ત થાય છે તે વ્રત હું કહું છું તે તમે સાંભળો. હે વત્સ, મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક જ વ્રત છે. તે મને તમારા પર ઘણો પ્રેમ હોવાથી હું તમને હમણાં એ જણાવું છું. આ શ્રી સત્યનારાયણનું વ્રત છે. એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ મેળવી શીઘ્ર પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. શ્રી વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી શ્રી નારદજી બોલ્યા, હે મહારાજ, શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતનું ફળ શું છે? તેનો વિધિ કયો છે? આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોક વગેરેનો નાશ કરનારું છે. વળી આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપનારું છે, તેમજ વિજય અપાવનારું છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી માણસ આ વ્રત કરી શકે છે. શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, મિત્રો તથા બાંધવો સાથે સાયંકાળે કરવું. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. પ્રસાદમાં ફળફળાદિમાં કેળા વગેરે પણ લેવા અને ભક્તિભાવથી ભગવાનને સમર્પણ કરવું. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો અને સાકર ન મળે તો ગોળ વાપરવો. આ બધી ખાદ્ય સામગ્રી એકઠી કરી પ્રસાદ બનાવવો. પોતાના સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. પછી ભાઈ ભાંડુઓ, સ્નેહીઓ, બ્રાહ્મણોને ભોજન કરાવવું. પોતે પણ પ્રસાદ ભક્તિપૂર્વક લેવો. પ્રસાદ લીધા બાદ ભજન, કીર્તન આદિ કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૌએ પોતપોતાના ઘરે જવું. આ પ્રમાણે કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તેની મનોકામના જરૂર સિદ્ધ થાય છે. વિશેષમાં કલયુગમાં પૃથ્વી પર સુખી થવા માટેનો આ ટૂંકો અને સરળ ઉપાય છે. પૂજા કરનાર ભક્તે એક ફૂલ કંકુવાળું કરી શ્રી સત્યનારાયણ ભગવાન પર ચડાવવું. આ હતો શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. હવે સાંભળશું ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો અધ્યાય બીજો. સુતજી બોલ્યા, હે મુનિઓ, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યું હતું તે હું તમને કહું છું. રમણીય એવી કાશી નગરીમાં એક અતિ નિર્ધન દરિદ્ર બ્રાહ્મણ શતાનંદ નામનો રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માંગવા ભટકતો હતો. તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ નાખનારા ભગવાને એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માંગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી પર રોજ શા માટે ફરો છો? હે વિપ્ર, હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તે તમે મને કહો. બ્રાહ્મણ બોલ્યો, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. ઉદર પોષણ માટે પૃથ્વી પર ભીખ માગવા માટે ભટકું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરી મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, હે મુનિ, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યું હતું તે હું તમને કહું છું. રમણીય એવી કાશી નગરીમાં એક અતિ નિર્ધન દરિદ્ર બ્રાહ્મણ શતાનંદ નામનો રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માંગવા ભટકતો હતો. તે બ્રાહ્મણ
જે શ્રી સત્યનારાયણને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વે ઈચ્છિત વસ્તુને આપનારા છે. તમે તેનું વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી તે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. તે રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવાર થતાં જ વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એમ સંકલ્પ કરી અને બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગરમાં ગયો. તે દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. તેણે મનમાં ભગવાનનો ઉપકાર માની ઘરે જઈ તે સગા વહાલા અને મિત્રો સહિત સઘળા દ્રવ્યથી શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કર્યું. એ વ્રતને કારણે તે બધા દુઃખોથી મુક્ત બન્યો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ. ત્યારથી તે બ્રાહ્મણે દર માસે પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી તે સર્વ પાપોમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. માટે હે બ્રાહ્મણ, જે માણસ પૃથ્વી પર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે તેના સર્વ દુઃખ નાશ પામશે. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જે કહ્યું તે મેં હે ઋષિમુનિઓ તમને કહ્યું. હવે તમને બીજું શું કહું તે મને કહો. ઋષિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું? તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ, જેથી અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિઓ, જેણે જેણે પૃથ્વી પર આ વ્રત કર્યું તેની કથા તમે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ શતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઇષ્ટ મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસે આવ્યો. તરસથી પીડાતો હતો. તે કઠિયારો લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેણે તે બ્રાહ્મણને વ્રત પૂજન કરતા જોયો અને તે ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું, આપ આ શું કરો છો? આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. બ્રાહ્મણ બોલ્યા, સર્વને ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન શ્રી સત્યનારાયણનું હું આ વ્રત કરું છું. તેની કૃપાથી મને આ બધું ધન ધાન્ય સંપત્તિ પ્રાપ્ત થયા છે. કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતનો વિધિ જાણ્યો. મનમાં ઘણો હર્ષ પામ્યો. ખાઈ પાણી પી અને તથા પ્રસાદ લઈ તે નગરમાં ગયો. માથે લાકડાનો ભારો લઈને શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો એમ વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે પૈસા મળશે તે પૈસાથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારતો માથે લાકડાનો ભારો લઈ તે જ્યાં ધનવાનો રહેતા હતા તે લતામાં જઈ ચઢ્યો અને શ્રી સત્યદેવની કૃપાથી તેને તે દિવસે તેના લાકડાની બમણી કિંમત મળી. તેથી તે કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસન્ન હૃદયવાળો બની પાકા કેળા, સાકર, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે સર્વ લઈ પોતાને ઘેર ગયો. પ્રસાદ તૈયાર કર્યો અને બ્રાહ્મણને બોલાવી પોતાના બાંધવો તથા સગા સ્નેહીઓને બોલાવી વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ભીલ જાતિનો કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો. એ આ લોકમાં સર્વ સુખો ભોગવી અંતે સત્યલોકમાં ગયો. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. હવે સાંભળશું ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો અધ્યાય ત્રીજો. શ્રી સુતજી બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિવરો, હું હવે આગળ બીજી કથા કહું છું, એનું તમે શ્રવણ કરો. અગાઉ ઉલ્કામુખ્ય નામનો એક રાજા હતો. તે રાજા જીતેન્દ્રિય, સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી અને સંતોષતો હતો. તેને કમળ જેવા મુખવાળી અને ભોળી સ્ત્રી હતી. તેનું નામ ભદ્રશીલા હતું. એક વખત તે રાજા તેની પત્ની ભદ્રશીલા સાથે નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વેપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર રાખી
તે રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે અત્યંત વિવેકથી અને નમ્રતાથી પૂછ્યું. સાધુ વાણિયો બોલ્યો, હે મહારાજા, ભક્તિભાવ અને ચિત્તે અને શ્રેષ્ઠવાન થઈ આપ આ શું કરી રહ્યા છો એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો. હું તે જાણવા ઘણો ઉત્સુક છું. રાજા બોલ્યા, પુત્રાદિની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનનું આ વ્રત પૂજન હું મારા સ્વજનોની સાથે કરું છું. રાજાનું આ વચન સાંભળી સાધુ વાણિયો આદરપૂર્વક બોલ્યો, હે રાજન, આપ એ વ્રત મને કહો, હું તમારા કહેવા પ્રમાણે તે કરીશ. મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી તે ચોક્કસ થતી હોય તો તે હું જરૂર કરીશ. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે આનંદ પામતો ઘરે આવ્યો અને પોતાની પત્નીને સંતતિ આપનારા આ વ્રત સંબંધી વાત કરી અને કહ્યું કે જ્યારે મને સંતતિ થશે ત્યારે આ વ્રત કરીશ. એક દિવસ તે સાધુ વાણિયાની ધર્મપરાયણ સ્ત્રી પતિની સાથે વાસ કરતા પ્રફુલ્લ મને પતિ સંયોગમાં તત્પર થઈ અને ભગવાન સત્યદેવની કૃપાથી ગર્ભવતી થઈ. 10 માસ પૂરા થતાં લીલાવતીએ એક સુંદર કન્યારત્નને જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિવસે દિવસે મોટી થવા માંડી. તે કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહ્યું કે હે સ્વામી, તમે પૂર્વે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ નથી કરતા? સાધુ વાણિયો બોલ્યો, હે વહાલી, હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે તેનો વિવાહ કરીશું તે વખતે વ્રત કરીશું. પત્નીનું આવું આશ્વાસન આપી તે સાધુ વાણિયો વ્યાપાર માટે નગરમાં જતો રહ્યો. પછી તે કન્યા લીલાવતી પિતાને ત્યાં દિવસે દિવસે મોટી થવા લાગી. એક વખત પોતાની પુત્રીને બહેનપણીઓ સાથે રમતી જોતા પોતાની પુત્રી ઉંમરલાયક થયેલી જણાઈ. તેને વિવાહ યોગ્ય થયેલી જોઈ નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી. પોતાનો ધર્મ જાણનાર સાધુ વાણિયાએ પોતાના ગુમાસ્તાને કહ્યું, આપણી કન્યા માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવ. તેની આજ્ઞા થતાં તે ગુમાસ્તો દૂત કાંચન નામના નગરમાં ગયો. તે નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈ દૂત પાછો આવ્યો. તે સુંદર, ગુણવાન અને યુવાન વણિક પુત્રને જોઈ સાધુ વાણિયો અત્યંત પ્રસન્ન થયો અને પોતાના જ્ઞાતિજનો, સંબંધીઓ અને ઇષ્ટ મિત્રોની સાથે રાખી વિધિપૂર્વક તેની પુત્રી કલાવતીના લગ્ન તે સુંદર યુવાન સાથે કર્યા. પછી દુર્ભાગ્યને કારણે તે કન્યાના વિવાહ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે સાધુ વાણિયો ભૂલી ગયો અને તેથી તે સત્યનારાયણ પ્રભુ તેના પર કોપાયમાન થયા. ત્યાર પછી પોતાના વ્યાપારમાં આતુર એવો સાધુ વાણિયો કાળને વશ થયેલો હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વેપાર અર્થે નીકળ્યો. દરિયો પાર કરી સમુદ્ર તટ પર આવેલા રત્નાસારપુર નામના મોટા શહેરમાં જ સસરા અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા. તેઓ બંને સસરો અને જમાઈ ચંદ્રકેતુ રાજાના નગર રત્નાસારપુર રહેવા લાગ્યા અને ખૂબ મોટો વેપાર કરવા લાગ્યા. તે વખતે શ્રી સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને પ્રતિજ્ઞાભંગ થયેલો જોઈ તેને શાપ દીધો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાય. આ પછી એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી કેટલુંક ધન ચોરીને જ્યાં આ બંને વાણિક વેપારીઓ રહેતા હતા ત્યાં આવ્યો. પોતાની પાછળ રાજાના સિપાહીઓને દોડતા આવતા જોઈ ભય પામીને તે ચોરે ચોરી કરેલું ધન જ્યાં સસરા અને જમાઈ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક સંતાઈ ગયા. રાજાના સિપાહીઓ જ્યાં આ વાણિયા રહેતા હતા ત્યાં આવ્યા. રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને બંને વાણિક વેપારીઓને પકડી હાથ કડી નાખી બાંધ્યા. સિપાહીઓ ચોર પકડ્યા એમ માની દોડતા દોડતા રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા, હે મહારાજ, અમે આ બે ચોરોને પકડી લાવ્યા છીએ. હવે તેમને જોઈ આપ આજ્ઞા કરો, તે સજા અમે તેમને કરીએ. આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યા વગર એમને કેદખાનામાં પૂરવાનું કહેતા સિપાહીઓએ તે બંનેને સખત દોરડાથી બાંધ્યા, બેડીઓ પહેરાવી અને મોટા મજબૂત કેદખાનામાં નાખ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું જ ધન આંચકી લીધું. શ્રી સત્યનારાયણના શાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ પોતાને ઘરે ઘણી દુઃખી થઈ. તેને ઘરે રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા. રોગ અને ચિંતાથી વ્યગ્ર થઈને અને ભૂખ તથા તરસથી ઘણી દુઃખી થતી તે સાધુ વાણિયાની પત્ની હંમેશા ભોજનની ચિંતામાં ઘેર ઘેર ભિક્ષા માંગવા ભટકવા લાગી.
તેમજ તેની પુત્રી કલાવતી પણ રોજ અન્ન માટે ઘેર ઘેર ભટકવા માંડી. એક દિવસ તે ભૂખી થયેલી કન્યા એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી તે ત્યાં ઓટલા પર બેઠી કથા સાંભળી અને ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાને ઘેર ગઈ. ત્યારે માતાએ પુત્રીને પ્રેમથી પૂછ્યું કે મોડી રાત સુધી ક્યાં હતી, તે તારા મનમાં શું ધાર્યું છે? કન્યા કલાવતીએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે માં, આજે મેં એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનારું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જોયું. હું તે સાંભળી અને પ્રસાદ લઈને આવી છું. પોતાની કન્યાનું આ વચન સાંભળીને તે સાધુ વાણિયાની પત્ની લીલાવતી આનંદપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ અને પોતાને જે સગા વહાલા ત્યાં હતા તેની સાથે તે સાધુ વાણિયાની પત્નીએ વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માંગ્યું કે મારા પતિ અને મારા જમાઈ જલ્દી ઘરે આવે એમ કરો. મારા પતિ અને જમાઈના સઘળા અપરાધો ક્ષમા કરો. આમ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા અને ભગવાન શ્રી સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાને સપનમાં આવીને કહ્યું, હે નૃપ શ્રેષ્ઠ, તે જે 2 વાણિક વેપારીઓને કેદમાં પૂર્યા છે તેમને સવારમાં જ મુક્ત કર. તે તેમનું જેટલું ધન લીધું છે તે બધું જ પાછું આપી દે. જો તેમ તું નહીં કરે તો હું તારું રાજ્ય પુત્ર સહિત તારો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. પછી સવારમાં ઉઠી રાજાએ પોતાની સભા બોલાવી તથા પોતાના સ્વજનોને બોલાવ્યા અને તેઓને સભામાં બેસી સ્વપ્નની વાત કહી સંભળાવી અને બંને બંદીવાન વણિક પુત્રોને કેદખાનામાંથી તરત જ મુક્ત કરવા સિપાઈઓને આજ્ઞા કરી. રાજાની આ વાત સાંભળી સિપાઈઓ તરત જ બંદીખાને ગયા અને બંને વેપારી વણિક પુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજા પાસે લાવ્યા અને વિનયપૂર્વક બોલ્યા, હે રાજન, આ બંને વણિક પુત્રોને બેડીના બંધનમાંથી મુક્ત કરી અમે અહીં લાવ્યા છીએ. પછી બંનેએ રાજા ચંદ્રકેતુને વંદન કર્યા. પોતાના વિશે આગલો બનાવ યાદ કરીને તે બંને ભયથી ગભરાવા લાગ્યા અને કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે રાજા ચંદ્રકેતુએ આ બંને વણિક વેપારીઓને સામે જોઈ આદરપૂર્વક કહ્યું, ભાગ્ય યોગે તમને આ મહાકષ્ટ પડ્યું છે, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. આમ કહી રાજાએ તેમની બેડીઓ કઢાવી નાખી, દોરડા છોડાવી નાખ્યા, હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર આપી તેમને મુક્ત કર્યા. રાજાએ જેટલું ધન અપહરણ કર્યું હતું તેના કરતાં બેવડું ધન આપ્યું અને તેમને ખુશ કર્યા. રાજાએ લઈ લીધેલું બધું જ ધન ઉપરાંત એટલું જ બીજું ધન વાણિયાઓને આપી રાજા ચંદ્રકેતુએ કહ્યું કે હે સાધુ વાણિયા, હવે તમે તમારે ઘેર પધારો. રાજાને પ્રણામ કરી વાણિયા બોલ્યા, આપની કૃપાથી હવે અમે ઘેર જઈશું. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. હવે સાંભળશું ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો અધ્યાય 4. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું તેનું આપ શ્રવણ કરો. રાજાએ જવાનું કહ્યા બાદ તે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું. પછી નગર તરફ પ્રસ્થાન કર્યું. તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસીને થોડે દૂર ગયો. પછી વહાણને કિનારે લંગાર્યો એટલે શ્રી સત્યનારાયણ ભગવાને એકદંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં તે વાણિયા બેઠા હતા ત્યાં જઈ પૂછ્યું કે તમારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે ઘણું ધન મળવાથી અભિમાન અને મદ થયેલા તે બંને વાણિયાઓએ સાધુની મશ્કરી કરી અને તિરસ્કારપૂર્વક હસીને બોલ્યા, હે દંડી સ્વામી, તમારે એ પૂછવાની શું જરૂર પડી? શું તમારે અમારું ધન જોઈએ છે? અમારા વહાણમાં તો વેલા, ઘાસ, પાંદડા ઇત્યાદિ જ છે. સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી તે સંન્યાસી ભગવાન બોલ્યા, તમારું બોલેલું સાચું પડો. તે પછી એક દંડી સ્વરૂપ ધારણ કરીને સત્યનારાયણ ભગવાન તેનાથી દૂર જઈ સમુદ્ર કિનારે જઈ એક ઠેકાણે જઈ ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ અને નાસ્તો વગેરે પતાવી જેવો વાણિયો પોતાના વહાણ પર ગયો તો તેણે પોતાની હોડીને હલકી થઈ પાણી પર ઊંચી આવેલી જોઈ અને તે ઘણો જ વિસ્મય પામ્યો. પોતાની હોડીમાં દ્રવ્યને બદલે વેલા અને પાંદડા ભરેલા દેખાયા. તે જોતાં જ તે ત્યાં મૂર્છા પામી બેભાન થઈ જમીન પર પડ્યો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતામાં પડ્યો.
સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈ તેના જમાઈએ કહ્યું, આપ શા માટે શક કરો છો? જરૂર પેલા સંન્યાસીએ શાપ દીધો હોય એવું લાગે છે. તે સંન્યાસી સર્વશક્તિમાન છે, એમાં શંકા નથી. માટે આપણે તેને શરણે જઈએ તો આપણી ઈચ્છાઓ પૂર્ણ થશે. જમાઈના આવા વચન સાંભળી તેઓ તેમની પાસે ગયા. સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ નમ્ર ભાવે બોલ્યો, હે સંન્યાસી, મેં આપની પાસે જે વાણી કહી અને ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ કહી વારંવાર જમીન પર લાંબો થઈ તે સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યો અને ખૂબ જ શોકાતુર બન્યો. સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈ દંડી સંન્યાસી બોલ્યા, હે સાધુ, શોક ન કર, મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી જ મારી આજ્ઞાથી એ દૃષ્ટ બુદ્ધે તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળીને તે સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ બોલ્યો, હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી. તે એક આશ્ચર્ય છે. તો આપની માયા વડે ઘેરાયેલો હું પામર મૂઢ મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે હું આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો તથા શરણાગત એવા અમો બંનેનું આપ રક્ષણ કરો. સાધુ વાણિયાનું આ પ્રમાણે ભક્તિયુક્ત વચન સાંભળીને ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન. વહાણ પાસે જઈ વાણિયાએ જોયું તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું. તે પ્રસન્ન થઈ બોલ્યો, ભગવાન સત્યનારાયણની કૃપાથી મારો મનોરથ સફળ થયો. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી. સત્યદેવની કૃપાથી તે આનંદ પામ્યો અને તેનો શોક દૂર થયો. એ પછી પોતાના વહાણો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું. દૂરથી પોતાનું નગર દેખાતા સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, આ મારું રત્નપુર શહેર દેખાય છે. પછી તેણે પોતાના એક દૂતને પોતાના આગમનની ખબર આપવા નગરમાં આગળ રવાના કર્યો. તે દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની પત્ની લીલાવતી સમક્ષ હાથ જોડી નમસ્કાર કરી ખબર આપ્યા કે સાધુ વાણિયો તેના જમાઈ અને બાંધવો સહિત ભરપૂર દ્રવ્ય કમાઈને આવે છે અને તેઓના વહાણો શહેરની નજીક આવી પહોંચ્યા છે. દૂત તરફથી આ સમાચાર સાંભળતા તે સતી સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી. તે વખતે તે સત્યનારાયણનું પૂજન કરતી હતી. પૂજન પૂરું કરીને તે ઉઠી અને તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું, હે પુત્રી, હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. તું પણ પૂજા પૂરી કરી જલ્દી આવ. માતાનું આવું વચન સાંભળીને કન્યા કલાવતીએ પણ વ્રત પૂરું કર્યું, પણ પ્રસાદ લેવાનું બાકી રહેવા દઈ પ્રસાદ લીધા વિના જ તે પણ પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિને તથા તેના ધન સાથેની નૌકાને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધી. પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરી રડવા લાગી અને રુદન કરતાં કરતાં ત્યાં જ જમીન પર ઢળી પડી. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. સાધુ વાણિયો ભય પામ્યો અને વિચારવા લાગ્યો કે આ કેવી અજબ વાત બની. હમણાં તો જમાઈ અને તેનું વહાણ દેખાતા હતા તો એકાએક કેમ અદૃશ્ય થયા? અન્ય હોડી ચલાવનારા બીજા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા અને ચિંતામાં પડ્યા. પછી પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી, જરીક વારમાં જમાઈ વહાણ સાથે કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? કોણ જાણે કયા દેવની અવગણના થઈ અને તેની હોડી અદૃશ્ય થઈ? હું કંઈ જાણી શકતી નથી. શ્રી સત્યદેવીનું મહાત્મ્ય કોણ જાણવા સમર્થ છે? આમ બોલી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતી પણ પોતાના સ્વામીને ગુમ થયેલો જાણી ખૂબ દુઃખી બની અને કલાવતીએ વિચાર્યું કે હવે મારે જીવીને શું કરવું અને પોતાના પતિની પાદુકા લઈ તેની પાછળ સતી થવાનો નિશ્ચય કર્યો. કન્યાનું આવું વર્તન જોઈ તે સજ્જન સાધુ વાણિયો પોતાની સ્ત્રી સહિત ખૂબ જ દુઃખી થઈ શોક સંપન્ન બન્યો. પોતે ધર્મનો જાણકાર હોય તેથી વિચાર કરવા લાગ્યો, નક્કી શ્રી સત્યનારાયણ દેવે જ મારા કોઈ અપરાધને કારણે મારા જમાઈ અને તેના ધનને અદૃશ્ય કર્યા છે
અને સત્યનારાયણની માયાએ કરીને જ આમ બન્યું છે. આથી હું મારા વૈભવને શોભે તેવી રીતે વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન આ ઘાટ પર સંકટ દૂર થતાની સાથે જ કરીશ એવો નિશ્ચય કર્યો અને જમીન પર લાંબા થઈ શ્રી સત્યનારાયણ ભગવાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાન શ્રી સત્યનારાયણને પણ થયું કે જો આ કન્યા બળી મરશે તો મને પાપ લાગશે. માટે દિનજનોના ઉદ્ધારક ભગવાનને પ્રસન્ન થઈ આકાશવાણી દ્વારા જણાવ્યું કે મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવાને આવી છે, તેથી જ તેનો પતિને તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો હે સાધુ વાણિયા, તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. આકાશમાંથી થયેલી આ આકાશવાણી કન્યા કલાવતીએ સાંભળી. આકાશવાણી સાંભળતા જ તરત જ ઘરે ગઈ અને પ્રસાદ લીધો અને પાછી કિનારે આવી. ત્યારે તેને પોતાના સ્વજન પતિના દર્શન થયા. ત્યાર પછી કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હે પિતાજી, હવે ઘરે ચાલો, શા માટે વિલંબ કરો છો? પોતાની કન્યાનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયાને સંતોષ થયો. એ શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન ત્યાં જ કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો. ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાને દિવસે તથા સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આલોકમાં સર્વ સુખો ભોગવીને શ્રી સત્યનારાયણના વૈકુંઠમાં ગયો. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. હવે સાંભળશું ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો અધ્યાય 5. શ્રી સુતજી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત કહું છું, તમે તેનું શ્રવણ કરો. પૂર્વે પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરનારો દુગંધ્વજ નામનો એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરી ઘણું દુઃખ પામ્યો હતો. તે એક દિવસ જંગલમાં જઈ ઘણા મૃગો અને જાનવરોનો શિકાર કરી થાક્યો હતો. તે એક વિશાળ વડના વૃક્ષ તળે ગયો. ત્યાં ઘોડો બાંધી છાંયડામાં આરામ કરવા લાગ્યો. તે સમયે ત્યાં વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળીઓ પોતાના મિત્રો સાથે તે વૃક્ષ નીચે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. તે એમણે જોયું. રાજાએ પૂજા થતી જોઈ પણ તે અહંકારને લીધે ત્યાં ગયો નહીં. એટલું જ નહીં, પણ દૂરથી પણ શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રણામ પણ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયે ગોવાળિયાઓએ પોતાના રાજા આવ્યા છે એ જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે જઈ દળિયામાં પ્રસાદ મૂક્યો અને પછી તેઓ સર્વેએ જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈ સર્વેએ પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠીને ત્યાંથી પોતાના નગર તરફ ગયો. પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરવાથી રાજા ઘણું જ દુઃખ પામ્યો. તેના 100 પુત્રો તથા ધન ધાન્ય વગેરે નાશ પામ્યો. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું? નક્કી શ્રી સત્યનારાયણે જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કર્યો છે. માટે જ્યાં પેલા ગોવાળિયાઓ સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં જ જાઓ એવો મનમાં નિશ્ચય કર્યો અને તે રાજા ગોવાળિયા પાસે ગયા. સર્વ ગોવાળિયાઓને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો તથા પોતાના અપરાધની માફી માંગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થતા ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું અને આ લોકમાં ધનવાન, પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખો ભોગવી અંતકાળે શ્રી વિષ્ણુલોકમાં ગયો. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે તથા કથા શ્રવણ કરે છે તેને ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્યાદિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે છે. બંધનમાં પડેલો બંધન મુક્ત થાય છે. ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે, એમાં શંકા નથી. અને મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. વિશેષ કરીને કળિયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારી છે. કોઈએ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે છે તો કોઈ ઈશ્વર તરીકે જાણે છે, કોઈ સત્યનારાયણના નામે ઓળખે છે અને બીજા કેટલાક સત્યદેવ એ નામે સંબોધે છે. એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરીને સર્વના મનોરથ પૂર્ણ કરે છે. આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કળિયુગમાં લોકોમાં હંમેશા થતી રહેશે.
હે ઋષિમુનિઓ, જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે અથવા કથાનું શ્રવણ કરે તેના સઘળા પાપો સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે. હે મહામંડલેશ્વરો, અગાઉ જેઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત પૂજન કર્યું હતું તેમના ત્યાર પછીના જન્મની કથા સંભળાવું છું. કાશી નગરીમાંનો શતાનંદ દયા બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ્યો અને તેણે શ્રી કૃષ્ણ જેવા સખા પ્રાપ્ત કરી અંતે મોક્ષ મેળવ્યો. લાકડા વેચનારો ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મ્યો અને તેમણે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોઈ પાન કરી પોતાના કુળને તાર્યું. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને શ્રી રામ જેવા પુત્ર પામી અંતે વૈકુંઠમાં ગયો. ધાર્મિક વૃત્તિનો સાધુ વાણિયો બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. ભગવાને તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેણે કરવત વડે પોતાનું અડધું અંગ ચીરી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પામ્યો. દુગંધ્વજ રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મે સ્વયંભૂ મનુ બન્યો અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગો બતાવી તે પોતે વૈકુંઠમાં ગયો. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજન વિધિ કરી તેમના 5 અધ્યાયનું પઠન કર્યું. હવે પૂજા કરનાર ભક્તે એક ફૂલ કંકુવાળું કરી શ્રી સત્યનારાયણ ભગવાન પર ચઢાવવું. ત્યાર પછી ઘરે બનાવેલો સવાયો પ્રસાદ અને ફળ આ રીતે નૈવેદ્ય ધરાવી શ્રી સત્યનારાયણની આરતી ઉતારવી. આરતી થઈ ગયા પછી 2 હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવા અને કહેવું, તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ત્યાર પછી જમણા હાથમાં પાણી લઈ વ્રત પૂર્ણ કર્યાનો સંકલ્પ કરવો. છેલ્લે યથાશક્તિ શ્રી સત્યનારાયણ ભગવાનને ભેટ મૂકવી અને કથા કહેનારને દક્ષિણા આપ. ભગવાન શ્રી સત્યનારાયણની કથાની આરતી અને થાળની પૂર્ણાહુતિ પછી ભગવાન શ્રી સત્યનારાયણને પગે લાગવું. ત્યારબાદ ઘરના પરિવારના વડીલોને પગે લાગી તેમના આશીર્વાદ અને શુભેચ્છા પ્રાપ્ત કરવા. ત્યારબાદ સર્વત્ર એકઠા થયેલા સગા વહાલા મિત્રો વગેરેના કપાળ પર કંકુ અને ચોખાનો ચાંદલો કરી આરતી, પંચામૃત અને મહાપ્રસાદ સૌને આપી આ ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત પૂર્ણ કરવું. મિત્રો, આપણે સાંભળ્યું ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાની પૂજન વિધિ, વ્રતની કથાના 5 અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય. આ રીતે યથાશક્તિ અને સમય અનુસાર દર પૂનમે જો આ વ્રત કરી શકાય તો આ વ્રત ખૂબ જ ફળ આપનારું છે. ઘરની દરિદ્રતા નાશ કરી ધન સૌભાગ્ય આપનારું છે. આ રીતે સ્વપૂજન કરીને પણ આ વ્રત કરી શકાય છે. મિત્રો, ભગવાન સત્યનારાયણની વ્રતની કથાના 5 અધ્યાય તમે સાંભળ્યા, જેનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. દર મહિનાની પૂનમે આ કથાનો પાઠ કરવો જોઈએ. આ કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે. મિત્રો, પૂરી શ્રદ્ધાથી તમે આ કથા સાંભળી એનું પુણ્ય પ્રાપ્ત કર્યું, જેના ફળ સ્વરૂપે દાન દક્ષિણા રૂપે યથાશક્તિ કે પછી તમારી શક્તિ મુજબ દક્ષિણા આપવાની ઈચ્છા ધરાવતા હો તો અહીં પેટીએમ અને ગૂગલ પે નંબર આપેલો છે. એ નંબર પર તમે તમારા યથાશક્તિ મુજબ માત્ર 1 જ રૂપિયો કે પછી તમારી યથાશક્તિ કે પછી ઈચ્છા મુજબ દક્ષિણા સ્વરૂપે આપી શકો છો. આ દક્ષિણા રૂપે આપેલી રકમથી જરૂરિયાત લોકોને યથાશક્તિ અન્ન કે પછી કોઈ સેવા કાર્યમાં વપરાશે, જેના પુણ્યના ભાગીદાર તમે પણ બનશો. તો મિત્રો, તમારી ઈચ્છા કે શક્તિ મુજબ દક્ષિણા આપી આ કાર્યને પ્રેરિત કરશો એવી મને આશા છે. આ દાન દક્ષિણાનો હેતુ માત્ર અને માત્ર જરૂરિયાતમંદની સેવા કરવાનો જ છે. ભગવાન સત્યનારાયણની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે એવી ભાવના સાથે કોમેન્ટમાં સત્યનારાયણની જય જરૂર બોલાવજો. સાથે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. સાથે આવી જ કોઈ ધાર્મિક માહિતી કે પછી વ્રત કથા કે વ્રતની વિધિ જાણવા માંગતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવશો. અમે ચોક્કસ શેર કરીશું. આવા જ ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. જય સત્યનારાયણ દેવ.